પાસે ખારું અધવાન છે એટલે પછી કીધું શાક મોશા મારી મેલ્યો ઓ માં બધા તમારે કબજો ને હાડલો બાકી પડી મેલ તળકાની નકો ના ના હું ધોઈ નાખું માં અને હું હમણાં તો ફટફટ રોધી નાખું તમે તો ચિંતા ના કરો તમે રહેવા દો હું વાળું માં ના હું વાળું રાગ રાગ હારું વળાઈ ગયું હાય રાગ રાગ વાળું છે અને ના હોય તો પેલી અંદરની ચાદર ધોવાની તો આલી દો કે માં ધોઈ નાખું અરે નહીં ધોવી કરશે ચાલશે સફા કરવા બહેરવાનો અવતાર જતો રહ્યો હું સાચી વાત છે ભાઈ તો હવે માં કરવું તો પડે ને કોમ તો કરવું પડે પણ લઈને જવાના નહીં હતા. તો અને હું કહા તમારા છોકરો તો જ્યાં શી કશા જોઈ રહ્યો એવો પાસે મેં મંગાવ્યું તો પેલો શું કહેવાય પેલું બ્લીચિંગ નું પાણી મંગાવ્યું તો પેલો વ્હાઈટ શર્ટ છે કે તમે તો બોડી દઉં તો હારો ધોવાઈ જાય એમ રાગ રાગ જોતી રાખ. તું શાક તમારી મેલ્યો ઢેંગણું વઘારી દે ચાલ હા હા માં આપણે રોટલા કરી દઈએ હા અને માં ના હોય તો તમે પેલા મંચીમાં બોલાવતા હતા જતા આવજો તો બધું હું કરું છું હા ઓ પેલા મંચીમાં બોલાવતા હતા અરે તો રાતું પડી મેલું તમને હા સોઈ છું હા તે બેહો એ રહી ખુરશી ના હોય તો તમને તો અમે ના પાડીએ જતાવ કા હા તો જતા આવો ઓટો મારતા આવ. હારું હું કેવું થાય છે હું ખબર એ જ કે એવું કોઈ કોમ હતું એટલે પેલી હગાની વાત હતી કે છોકરાની તો ઠીક હા પણ કોઈ જાત્રાએ જવાનું હોય ને તો કે તાર હાહુન મોકલજે કે ઓંકક સાપુતારા જવાનું કહેતો તો વાહ એ દાળ વાત તો કરતી હતી તે જી આવ કહું હું એ તમારા છોકરો પૈસા આવશે જઈ આવો કે 1500 રૂપિયા ટિકિટ તે જઈ આવો ને એવું રવા દેજે નહીં જવું ના, ના, ઈચ્છા જઈ આવો. તમે નહીં. ના કોઈ જતા ના નહીં. મારો છોકરો ભમશેલો કોઈ ઓછો નહીં તારા ઉપર હાથ ઉપાડે છે મને નહીં એ તો ગમતું હવે આખો એના- દાડો વેમ કર કર કરો ઈ તો હવે હેલો છો હેલો એવા તો હું કરશું માં બોલો એના લીધે તમારે નહીં જવાનું લોટ બાજી રોટલા કરું લોટ બાજી મારા હાહુ પાછા હારા મારા હાહુ કોઈ દિવસ એવું નહીં એવા છોકરાનું ઉપરાનું લે મારા છોકરાનું લે ઓલ બેરો આખો દા બાવ કોક આવતો તો જોવા થાય કપડાં ધોશું હું તો કોઈ કોઈ જોવા નહીં બેઠી હું કોઈ કે હું તો તને કહું છું આમ તમે બોલ્યા ને અત્યારે કને ઠેલા પર આવી હા કને ઠેલા પર આવી કોઈને ભર્યા નહીં મેલો જાણો તારે બસ બોલ બોલ કરવું હોય વગર કોમનું કોઈ આવતું તો જોવા થાય કે બારે આખો દા બેરાવાનું મોય આવવાનું નહીં અને બસ એ સાધું છે ના હોય એટલે તમે કપડાં ધોઈ નાખો તાર હું ઘરમાં બેહી રહું લો કોમ તમે કરો હું તને નહીં કે તું તો કોઈ મને બધી ખબર પડે તમે કોને કહો છો તે એટલે મોયલું રપરે ચાલશે જે તું જોઈ નાખે તો હવે નહીં પડ્યા આ બાપરે તો હું બોલ બોલ કરી ના હોય આ શું છે આ તારું બંડી હતું નહીં ઓળખતો લે ધોઈ નાખ અને ધોઈને ફડવા મોય બેરા તાર રો ધન કર મોય તો ઘર માં ના ધોઈ નાખ જતું હોય તું ગતું તો તેવા હું કાવા બે રાખ મોરો ધન ના કર તેવું થઈ ગયું તે લુગડા તો બેઠી તેવું થઈ ગયું ઈ તમારા છોકરા એવું કે લોકોને જોવાતું બી હે બાર જો તે બાબા બધા નવરાશી તો એવી છોટી રતા છે બોલતા મેં શરમ જ નહીં નહીં આવતી કીધું હું મારી રીતના વાત કરતો હતો એમ નહીં કીધું એમ કહું તું લુગો તમારે ધોઈ નાખે ને મોય બેહવાનું મોય બેહવાનું એટલે એક કામ કર ઈના તિજોરીમાં પૂરી દે તીજોરીની 100 વાત છે માં મોય રો ધબો ધન કહું છું ઓય બેહરી છે તેમ લુગડો ધોવા છે રે હું રોધવાન કરું છું અધુ તીન કરો ગુડ ખો દાડા વેમ કરે ખો દાડા વેમ ના ના તે બાયડી વેમ કરે આ તો ઊંધું છે પતિ વેમ કરે ઘરવાળો વેમ કરે હા ભાભી શું કરો હા ભાઈ હા કોઈ નહીં ભલા જો આ કપડાં ધોઉં છું આજ બરાબર પોણી આવ્યું નતું કે હા તે વાળી પોણી રાહ જોઈને જોઈને બી મોડું થઈ ગયું ભરિયાલું પાણી ના ના માર ભાઈ ભર્યું છે નહીં ભરવું અને તમારા મમ્મી ને કેવું હો હવે બસ હાલ તો સારું છે પેલું પડી ગયા હતા તે પગ મચવાઈ ગયો તો કોઈ હા એ તો દવાખાને જઈને હવે તબિયત કરી એક દીધી કામ કર ના જા તો ઘેર હમાસા લઈ જા પણ બાપડા ખાલી વાત કરીએ છે ના ના પણ જા તું એના ઘેર જા હમાસા લઈ ને કરતી તો પછી તે તો પૂછું ના એમના મમ્મી પડી ગયા આપણે વાત ના જણા કોણ શું હું કા વાત કરે ભાઈ તું એવું હોય હું તો આ ભાભી રીત જોડે તો વાત જ બરું કરતો. રસ્તા હું ગધો તો વાત કરે રીત તો સોના મને ઘેર ઉપડો તો પછી લ્યો તને ભાભી આ આપે અલ્યા લ્યો તને ભાભી હું આલો છો હું આલો ભાભીને ના ના કોઈ ને ના કોઈ આલતા તો તારે તેની વાણી ઓમાં આવી જાય એ કરો છો પણ કે ના ભાઈ નથી વાતમાં જતો હું કા વાત કરી પણ નહીં તો હમાસા બાપડા આ સામેથી ભાભી કહીને તો હું થયું કે ભાઈ એને છો તારે કેવાના છે ભાભી ભાભી તો એ તો ભાભી જતો ના કે તો જાય શું કે કોઈ
તો પછી તાણે હું સરે તારો હું ઝાલ્યું છે હેડમ ઘરમાં રેવા દો માં તમે મોય તો વાત ના કરો છો વાત કાને આવો છો માં પેલા જો સવી માં કેમ ના કરો વાત શું થઈ ગયું વાત કરી મત એમ નહીં પેલા સવીમાનો છોકરો આવ્યો બાપડો કે હું કરો ભાભી કે આમ કે એટલે એની માં નહોતી પડી ગઈ તો પગ મચવાઈ ગયો તો સવીમાનો તે ખાલી ખબર પૂછી માં એમાં કે એના ઘેર જઈ જાય આવું આવું બોલે છે જતો જતો કે લ્યો ભાભી હું હાલતો તો પૂછો એ પેલો હું કહેતો તો કે લ્યો ભાભી હું હાલતો આ બાપા તો કે માને ખબર પડે તને ભાગી તમારે બુધવારો નહીં અને બાપ ને દીકરો બે એક જેવા છો હેડા ને બે ઘરમાં નકો હોટુ લઈને ફરી વળે મારે કોઈ પૂછવું નહીં વાતમાં જતો હોય જાત આવતો જતો હું બધા વાતો જ કરે જવાની શું થઈ ગયું બૈરોનો અવતાર બગાડ્યો વાત કરી મેં તો હું થઈ ગયું હા કરો એક દાડો મું તો ખુલે ને એ દાડો સીધા બિસ્તરા પર જો જોન નાખજે પાછી નકો બિસ્તરા ભરાશી હેડા ઘરમાં હેડા પિયર બે કીધા એ એક વખત આટલી ઉંમરે હેડા મારે દાદા કે લે આને તો લાટી બધી મારે હવે જો બાર તમે લાવ લાકડીની બાફી લાવજો તમે પણ હું કરવા માંગે એ કરો હોય હોની જોડે આવનું ભાઈ ના હોય એનો નાટે ખાધો છે તે ભાઈ હવે ભાઈ મારવા આવે છે પાછી ના હોય ને તમે તો તમારા છોકરાનું પ્રેમ લેવાના આવે છે માતે ખબર નથી નકો પડું ફોડી નાખે ને હા તો લોહી નાખે ના હા પડે તો વાત કરી છું વાત કરશે કે વાત કરા પડે. ખબર નહીં પડતી ઇના વેમ કર કરે છે તો કોઈ યુએ પડું ફોડી નાખે તમારું એ સુંદર નાખે મુદું એ તો જાવે ભાઈ હવે ગવાય પછી કશું એ રોકીન ખવડાવું નહીં હો ખુશે ઉડાતા બે હેડ તું હેડ એને હું પૂછવા લાવ્યો તો હું હોય પૈસા ઉકરવા આલ્યા છે જો માં આ બાપા તમે પત ક્યો આટલા પૂછ તને જરા બુદ્ધિ છે કે એમ કે પેલા તમાર બુદ્ધિ છે મારામાં તો સા ઘણી છે ઘણી છે લાગે છે બુદ્ધિ ઘણી તો ડોળા ના કાઢ તેનો કા એક જ આલે કે ડોળા ફૂટી જાય પાછા એક વખત તાણી કલાક ના કહું છું કલાક ના કહું બધા બરોબર ના કર ના કાઢી મેં હમણાં ઘેરથી હોય તી ઓ માય ડેડી ઉઠાય હા જાને તારી ભાઈ લડાઈ પેલા રે પર પડેલો સાહેબ એ બે વાને લડાઈમાં તું વચ્ચે આવી જોઈ એ લડાઈ તે લાવ મારે એકનો એક છોકરો છે માથા કરી બસ આખો દિવસ આ ગરમીનું તો કપડા ધોઈ અરે તું હેડા હાર ખોરાક લે તું હું કાઢી છું તો બાજુ ખાલી ખોટી કોઈ બોલતા નહીં તમને મારા હમસા જો એક શબ્દ બોલ્યા છો તો એ રે માં બચારી મારા ઉપરના લઈને ઘરમાં ખોટા ઝઘડા થાય છે મારો આદમી સમજતા નહીં છે જેમ કરે મને એ નહીં ખબર પડતી ના થાજી કરવાજી ઘર તો કન ના થાજી કરવાજી શું ભાઈ ના થાજી કરવાજી ઘર તો કન આપણે પેલું લાલ પાકડી હા કરે. હા લાલ પાઘડી વાળા એ આપણે ઓછી જશે ને એટલે પેલું પોચમું જ ઘર છે બે જા ગાડી બે ભાઈ જા દે લઈને જતો હોય ને અરે લેવા નહીં ના ના બે જા ની ગાડી પર તું ઘરનું લોકેશન પૂછું છું ભાઈ હું તને કરું બે જા ગાડી પર એ ભાઈ ના ના પણ બે જા ગાડી પર લઈને જા ઇન્સાન કા જતરા તું ના ગાતરા જો અરે એટલી વાતમાં ભાઈ હની બૂમો પાડસ તું હો પૂછો ભાઈ. અરે વાણી તને ખબર નહીં જેને શું છે ભાઈ હેડો આ તો જા માં કાલ ભાઈ નસો રસ્તામાં આવતા તો માર કા ના છે માં પેલા એડ્રેસ પૂછતા હતા આપણે પેલા ચિયા ભાઈ આપણે પેલા પાઘડી લાલ પહેરે આપણે બધાનું ઓળખું તું તો હા બધાનું ઓળખા ગામમાં તો જો માં તું બોલતો નહીં વસી તો પછી ઈ ઓય લુગો તો તું ભૂચાઈ જો જતો ના છે તું સોનો બેડડા કહી દે કહું તો ખરી ને કે પોચમું ઘર છે એમાં કે બાઈક પર બેહી જા પણ હું છો એવું કોક કરું કે તમે આવું કરો અમાર ભેગું એટલે ખબર છે બાધ્ય મને કોઈ હું ગોડો નહીં વાત કરી છે એમ નહીં કોકના સરનામું આલ્યું
તે બાઈક ઉપર બેહી જવા એટલો દિશા ક્યાં આવતું તું ઈના સો વાજુ પુથાના તા સો વાજુ પુથાન જત્રાના અમે તો ના પૂછા કોણ પૂછો ઘેર નતા આગળ નહીં ઘર બધો ઈના પૂછા ઓય કાય નું ભોળ્યો એક તારો ઓય નું ના ઓય નું કહું ભોળ્યો કોક તારું ભોળ્યો કે સમ ઓય નું બીજાને સમ ગોમણા પૂછ્યું અરે માણસ હોય એવું પૂરા કઈ કે હવે આમ નહીં પતા આખી જિંદગી અરે ના પતા છમ તો પછી વાત કરો છો ઈના તો પૂછા હે આપણે ઠેલા ઉપડાય આપણે બે જતો રહીએ જો માં જાઉં માર તો મરક જીવે હોય મારી ઠાઠ શેવા બંધ જશે જશું છે કાગો કોઈ જવું નહીં માતા તો જવાની ના તો નેકાનો હશે આવો અને લાઈન પાસ થઈ ગયો છું જેને તેને વાતો કરે રસ્તામાં જતો તો વાતો કરવાની લુગડો બુગડો પડે ઘર મોટે આવીને કરજો પેટે પાણી નહીં પાડવા દે આ બાપનો દીકરો બે બાપનો દીકરો બે પેટે પાણી નહીં પાડવા દે નહીં પાડવા દે અરે પણ માં તું આખો દાડો કૂટ પેટ પડ્યું ના પાડી તું કૂટ કઈ આખો દાડો કાશ કોક બોલ્યા કે કાચ તૂટી પડે જે દા કોક થાય એ દા ખાવા પડે હાલ ખબર નહીં પડે એટલે હું થાય કોક હું કોઈ હું એટલે તમે મને કહેવા માંગો હું એવી તેવી છું હું ઘરની બહાર તમે નહીં કોક નું વાતો કરી આપણે બોલવાનું કા હશે પણ પૂછે તો હું કાલી જવાબ ના આવું કાઢો પણ આપણે તો પછી રસ્તામાં આવતો જાન જવાબ આલવાનું રસ્તામાં આવતો જાન જવાબ આલવાનું પણ હવે નહીં આલું બાપા પૈસા બસ ભૂલ થઈ ગઈ મારી હવે નહીં કહું એ બાપા કોઈ ક્યાં તને આ છે કઈ બગાડ મેકી દીધી છે કને કે તું શું જે હો કોણ થયું કાણે ભગવાન અમાર બેબીના માણસથી હવે કોઈ બચાવે તો સારું પૈસા વાત કરો છો વાત કરી છે તું હે તો થાય કે એમ એને આખા ગોમો છોડી દો છો પૂછણ આ છે તે ગોમનો તક બાંધનો છે તો બાર નો ગોમો શિખર છો ને ઓછો માં બનાવ અરે મોણસ બાર રહી પૂછા કઈ રે તો થોડું સારા મૂળ તો બેઠેલો મન ના પૂછા હું નહીં જોયો પાછળ રહી અને એવું ભીતર છો ને જતરા ના છે હાથ કરી નાખી તમે કોઈ ઓછા નહીં માર ખાવાનો થયું લાગે જાય એ હારી હતી લઈ લેવાની હતી તમારે પણ પૈસા વધારે નતો કહેતો એ તો એમ તો લે 500 રૂપિયા વધારે હા ચાલુભાઈ હા ખબર હું આ ના પેલી મશીમાની જઈને કહું હજુ ભજન તો કરીને હાલ આવું તો લેતા જજો ઘર સુધી આ બાયડી મારા તમે થાકી જશો તમે બે જાઓ મારે પેલી એ હું કઈ આવું લાવો તમે બે જાઓ તારે ભાઈ વાતી મંડાવશે કલાક કરશે હું હાલ જઈને કઈ નાખી રહું પાછી તે જતા આવજો હા હજી મને યાદ ભા એ ભા સો જાય બહાર આવજો પેલા માં ના બેસો તો થવાની અરે હું એવો ઊંઘેલો હતો ને શિખર હવારે બે ને આખી તો શિખર છે બાદ જઈ અર્જુનજી સો જાય છે તાણે હવાની જાય છે ને બજાર જવાનું કહેતો તો બે તે બધાવ કદા દેવો પડે તો તારે જવું પડે કે તો તમારે જવું પડે કે હું તો ઘેર હતો નહીં છે કે ખબર નહીં મને તો એ તને પૂછ્યું કે જવાના છે કે નહીં જવાના એક વાર જવા દેતા આવું ને આવું ઠેકાણું તમારું વળી એક વાર જવા દેવા તો અહીં તે શું થાય એકલો જ શું થાય દાદા હું ગમે મસાલા લઈને આવું છું તું એકલો જ હોય એનું કોઈ ના આ લ્યો નહીં જવું છું લ્યો બેઠ લ્યો મારી ઘરમાં બાણ્યા ના નેકા દેવાનું અને આખા બજારમાં રખડ્યું જબરું કરો અત્યારે જ બાપા તારો વેમ તો આખી જિંદગી આ જવાનો જ નહીં એમ કે વેમની શું વાત છે પણ આ વેમ છે પણ હા વાંધો હજી તો આપવું પડે કે એ તારે ખબર રાખવી પડે કે લ્યો પાલમાં આપણે ઠેર મેળવાનું બધું હાથ કરો છો આખો દાડો બસ તારો તો ના હકીકત જ્યારે તો ખબર છે એની હારું ભાઈ તાન આપજે હા હો બા અને 2000 સાત પીવા આપજો એ હા બા હા શું જઈને આવી બા જોડે નહોતી આ જોડે આ તો શું થાય હે શું છે શું છે આ વાતમાં આવતો તો બે હાયો પણ વાટમાં તમારું કઈ બે લાવવા પડે પણ એ તો માએ કીધું તું એટલે હોય બેહાડે છે માય મામ પર મા શું થાય મા તો તો પણ મા એ રે મા કેવા જ્યાં તો પણ તારે એટલે શું બે હાથ ગાડી પર તો પણ પાછી માએ મને બેહાડી છે એટલે હું તો બેઠી હતી એક તારે ગમે તે ગાડી પર બેસાડી તો તારા પાછી માં અરે, તને- બા છે અરે હા બહેરી માતા શરમ આવતો ને તમારે શું માછું મારે શું માછું ના હોય તમારે શું માછું તું કરે હા ખો તો અરે એમને હું બહેરી મારીશ છું તો તમારે શું માછું વાતમાં હેડ તો આવતો તો બે હાલ લાવ તમારે શું બે હાલ લેવાના આવશે તો પછી વાતમાં કોઈ જતો બે હાલ લેવાનું છે એ વાત કરો છો તો પછી અમાર માં શું થાય માણસ કે હું જતું તું એ તું તો અમાર એ હું આજુ તું તમે હા કબા શમે એકલી બાઈક પર બેસી માં શું છે અરે માએ મને બેહાડી એક માં પેલા એમના ઘેર સવીમાં પણ ઈ બાઈક ઉપર એકલી શું અરે હા પણ તને કોઈ ખબર પડે છે એ આજ ભાગ જહાય શરમ આવતો ને આજ ભાઈ ના ઘેર. તમે બાપા આ સપરવાસ હું બોલું આ સપરવાસ હું બોલું બાઈક
આ તમને કામ આપવાની શરમ રાખું છું ને કામ બાપુ. શૈલેષભાઈ, આ તો મારવા જ વાર ગયો છે ડાયરેક્ટ બે હારી ના તમે અમારા માનને માર તોડી નાખ્યો છે જો. અહીં લોહી કાટ કરી દીધું છે ને હાથે તો. અલ્યા પણ વાતમાં જનારો માણસ બે હાલ લાવે કે કોઈ અરે હું તો ના બે હાલ પણ તો અને વાત જો હાલ્યો એટલે બે હારી ના આવ્યો છું શૈલેષભાઈ, વાત જોણે આપણે હું હાથ શૈલેષભાઈ, વાત ઉપાડું. કહો માં. વાત જોડ્યા કાન તે જો શાંતિથી શૈલેષભાઈ, શાંતિથી. તું એ હાલ આકા તારે છૂટું ગાલ જો આજ તો છૂટું જો મારે બાપરે, શૈલેષભાઈ, તો છૂટું લેવું. શૈલેષભાઈ, સાંભળો. અમારા નો છોકરો થોડો મગજનો ફરેલો છે. એ એના બૈરા ઉપર વ્યામાં છે. આ તમારી શેરામાં હું બોલ્યો ને એના કોણ જો કઈ પાછાડી નાખું ભૂલ થઈ છે, મારી માફ કરી દેજો. હારું ના હા, તઈ જાજો શાંતિથી. કેવું લાગે તું તો મારે તો છૂટું જો હો વાત નહીં કરવા ઈ જો ગાલા મિલાવે છે તું વળી અત્યારે મારે છૂટું આવવાનું છે હાલ દેજે, એનાથી જિંદગી ના બગડા. હાલ દે. તારું જા કટાડી. તું તાર છૂટું થઈ જજે હેડ. તારું જીવન સુધરો. જા. તું તાર કાગળિયા લાય, આધાર કાર્ડ, પાન કાર્ડ બધું લાય. છૂટું હાલ દે. આ ગળો એકલો નથી એટલે ખબર પડશે. એટલો ખબર પડશે. મારું મારું કે તો કોકની ગાડી પર બેસો અને તને ખબર નહીં પડતી એકલી ગાડી પર બેહાડી હવે તો એ તો ગળા થયા, શરમ આપવી જોવો. હું ગયડા છે એકલો ગાડી પર બેહાડે વાત છે કરી છે પ્રેમ કરવાની એ રીત હોય. થોડું સમજ કશું અમારવાનું હું અમારવાનું હોય અને હું આને શરમ આવું શરમ આવતી નહીં હું આની શરમ આવતી નહીં ભાઈ તું મારવા પર જ પડેલો છે મારવા પર જ પડેલો છે ને તે બધા મારી નાખે ને મારી નાખ તું મારા શું વાત છે તો પછી અરે ચાલ તું તો બેરે છૂટું. મારે એવું જ નહીં. એ, તું ગોળી દઈ જઈએ ગોળી દઈ જઈએ તમને બુધવારો નહીં ને તમને ઠોકારું છું. છોકરા કઈ કાંઈ જ નહીં આપતા. બતા આવશો ગાડી પર બેહાડે આવે હવે એ ગાડીઓ ઉપર ફરશે. તું જો હવે. હાથ છૂટી તારા ગયો. ડોળા ફૂટી જશે હવે. તું પડે તું વાત કરી બાયડી તું છૂટું આવી દે અત્યારે. હેડ. આ તું તાર પિયર નથી હું તારું પણ પોતાના છોકરાનું જીવન સુધારે કે તું બગાડીશ છોકરાની રીતમાં હોય તો બરોબર. જો તું જા. બાળુસા કે એ તારા 500 રૂપિયા ના લે ઉભરી આમાં મુએ મારું પાકીટ મેલ્યું તો આમાં મારું પાકીટ લઈ લાવ લે. બાપના ઘરે જઈને મારું કહેવાનું લે 500 રૂપિયા બાળો. એ તું હું તાર પપ્પાને વાત કરું છું. જા એટલે તને લગાડ શરમ છે કે નહીં શરમ જા. એ કે બા એ જતો કોની સાધમ છે એ કોકના સાધમ છે કોકને બોલાય તું લેવા તાર જતી રહે. હું કહું છું જતી રહે. બિહાર વગર જતી રહે. તું તારી રીતમાં નહીં રે એટલા છૂટું થાય છે. આજે કાલ દે છૂટી હે કોકની ગાડી પર લાઈને જાય કા પણ હેડ તું જતા ભાઈ તું જા દે તારી ગાડી બસ જો આપણે બેન ના થઈ જાય જો છોકરા જતો આવજે લઈ નહીં જવાનું ને લઈ જાવ તું પૈસા તું જતો હેડ ના તો તું અમાર થઈ ગયા મને માર કોણ થાય હા તો હેડ વાંધો હતા માર ના કરતો તારા તો બોલિંગ બાઈક પર બેવાના આવે છે હે તું જા. હા તારા તો બાઈક પર અરે શાંતિ રાખજે તું. તો તારે વસ્તી જોડે ચપ્પલ લઈ તોડી નાખ. અહીં તોય નાખલા બેટા મારા ચપ્પલ પહેરી જા. એને બધું ગેસ મૂકી જા મારા ચપ્પલ પહેરતી જા. ના હોય તો જો તમે અંગાતી પહેરી જા. પૂછ હવે બોલ પૂછો તમારે. તમારે જવું હતું ગંગાજી હું એ જતી રે તારામાં ભલીવાર નહીં હોય તો એ જતો રહ્યો તો સારું હતું ના કરતા હું જતી રે ને તો ઘરનો પત્રો એ લેવા નહીં ઊભી રહે. કોઈ ના બેસી મારી શું કરી અને તું સુધર હવે સુધર છે તાણે મારી. આવશે એમને તો નહીં ચાલ આવે. એક સુધરશે તાણ આવશે કે લાભી જ નહીં એને પહેરવા દઈ કર એક મારો અધૂરા ખાવાનું છે ગમમાં એટલે તું નાટક એવા કરી છે પછી અઠવાડિયા કરવું પડે બેવાના આવે છે કોકની ગાડી પર જોઈ કોકના ગાડી પર બેહી આવી એ તારે ધ્યાન રાખ્યું પડે કે હું ધ્યાન રાખું હતી રાખું તો હાથે કઈ કાઢી મેલી કાઢવા તારે લખણા છે વસૂલ